હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને સાઉથના 4 ઓફબીટ મૂવીની વાત કરવાનો છે. ખરેખર સસ્પેન્સના થ્રિલરથી ભરપૂર એવા સરસ મજાના, ખરેખર જકડી રાખે છેલ્લે સુધી એવા સાઉથના ઓફબીટ 4 મૂવીની વાત કરું છું, જેમના નામ આ મુજબ છે. સૌથી પહેલાં સાયરન 108, DNA, 11 અને સૌથી બેસ્ટ કહી શકાય એવું રેખાચિત્ર. જેમાં સાયરન 108 ખૂબ જ સરસ મૂવી છે. સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે. એક વ્યક્તિને ખૂન કેસમાં ખોટી સજા થાય છે અને પેરોલ ઉપર 10 વર્ષ પછી પેરોલ ઉપર પાછો આવે છે અને એને જેટલા લોકોએ ફસાવ્યો હોય છે ધીમે ધીમે પેરોલના સમયગાળા દરમિયાન જ એક પછી એક બધાને મારે છે અને લાસ્ટમાં એટલું સરસ મજાનું સસ્પેન્સને ખોલે છે કે વાત ન પૂછો. ખરેખર જોવા જેવું સાયરન 108. 11 મૂવી તો સાવ અલગ જ કહાની લઈને આવે છે, જેમની અંદર એક ટ્વિન્સ સ્કૂલ હોય છે. સ્કૂલની અંદર બધા જ બાળકો જે છે ટ્વિન્સ હોય છે. એમાંના 2 ભાઈઓ જે છે એમાંથી એક ભાઈનું કંઈક બાળકો રમત કરતાં એક ગ્રુપ રમત કરતાં એક ભાઈને જે છે એ મૃત્યુ પામે છે એમની મજાક અને મસ્તીને. ત્યાર પછી બીજો ભાઈ મોટો થઈ અને એ બધા જ લોકોને એક પછી કેવી રીતે મારે છે અને સસ્પેન્સ થ્રિલર સાથે કોણ એ વ્યક્તિ છે જે મારનાર ખૂની છે એ કોણ છે અને ખરેખર સરસ મજાના સસ્પેન્સ સાથે સરસ મજાનું મૂવી 11 પણ જોવા જેવું છે. ત્યારબાદ ડીએનએ એ તો આપણને ખબર છે, ડીએનએ ટેસ્ટ વગેરે. એક હોસ્પિટલની અંદર એક સ્ત્રી જે છે એમને બાળકનો જન્મ થાય છે અને એને એક બાળક સોંપવામાં આવે છે અને ત્યારે જ માતાની મમતા જાગી ઉઠે છે કે જે કાંઈ પણ પછી બોલે છે કે આ બાળક મારું નથી. ત્યારથી કહાનીની શરૂઆત થાય છે જબરદસ્ત સસ્પેન્સ સાથે. એ બાળક ખરેખર કોનું છે, એ બાળક બદલી નાખ્યું છે કે કેવી રીતે, એ જે સસ્પેન્સ છેલ્લે ખુલે છે ને ત્યાં સુધી સતત આપણને જકડી રાખતું અને સફળતમ ફિલ્મ એવું ડીએનએ મસ્ટ વોચ. રેખાચિત્ર મૂવી એવું છે જે ખરેખર આપણને વિચાર કરતા કરી મૂકે. સસ્પેન્સની તો છેલ્લે વાત લગાડી દઉં છું. એમ કહેવાય છે કે એક સ્કેલેટન મળે છે, એક હાડપિંજર મળે છે પોલીસને અને એ હાડપિંજર કોનું છે એ ગોતવા માટેની આખી કહાની અને એમાં સસ્પેન્સ, એમાં થ્રિલર, એક પછી જે કહાની એ કહાનીની ગૂંથણી જે છે એ જ કંઈક અલગ રીતે છે. મલયાલમ ફિલ્મોની એમ કહેવાય કે બેસ્ટમાં બેસ્ટ રેખાચિત્રમ જે છે એટલું સરસ મૂવી છે, છેલ્લે સુધી જકડી રાખશે. અને રેખા નામની વ્યક્તિ ખરેખર એનું ચિત્રણ કેવી રીતે એક પછી એક સ્ટોરી જોડાય છે, આ ભયા અદ્ભુત વર્ણન, બરાબર, શાનદાર સ્ટોરી સાથે સરસ મજાનું રેખાચિત્રમ છેલ્લે સુધી જકડી રાખશે. મસ્ટ વોચ મૂવી. અને હા મિત્રો, તમને જો ઓફબીટ મૂવી કંઈક અલગ જ મૂવી જોવાના શોખ હોય તો ખરેખર આ 4 મૂવી તો ટીવી ઉપર આવે છે, જોઈ લેવા જોઈએ. યુ મસ્ટ વોચ ધીસ મૂવી. બેસ્ટ એક્સપિરિયન્સ.